જામનગર જિલ્લા પોલીસે ડ્રાઇવ યોજી ગેરકાયદે કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવા ઝુંબેશ શરૂ, નિયમભંગ કરનારા અને નંબર પ્લેટ વગર વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી। સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા 24 કલાક દરમિયાન 40મી વધુ વાહન ડિટેઇન કરાયા। નિયમોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ। જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। કોઈ ઈચ્છાની બનાવ ન બને તે માટે તેઓ કાર્યવાહી કરતા હોય છે। ત્યારે આજે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લા તમામ પોલીસ મથકને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના અનુસંધાને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની રાહબારી હેઠળ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ડોડિયાની સૂચનાથી સ્ટાફ દ્વારા તળાવની પાળ, મહાપ્રભુજીની બેઠક, નૂરી ચોકડી વિસ્તાર, પવનચક્કી વિસ્તાર તથા દરબારગઢ વિસ્તાર નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી, જેમાં 40મી વધુ વાહનો ડિટેઇન કરાયા અને 2 મહેન્દ્ર ઠાર, વરના, સ્વિફ્ટ જેવી કારમાં ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી, તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને પણ ડિટેઇન કરાયા હતા। સિટી એ ડિવિઝન પોલીસ પીઆઈ વીએમ ડોડિયાની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે।